નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશ દાન ગઢવી ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूट्यो वही धनुष वही बाण। दर्शक मित्रों, क्यारे समय बदलाय छे कोईने खबर नहीं पड़ती। जे वातनी साबिती करता अपनी नजर सामे अनेक प्रश्नों खड़ा थई जाय छे। जे रीते आकाशी होनारतमां लोकोए सामनो करीने जीवा माटे जजमવો પડ્યો છે તે જોઈ એમ લાગે કે માણસનું ક્યારે શું થાય કાંઈ નક્કી નહીં। પરંતુ આવા કપરા કાળમાં પણ માનવ સેવા કરવા તત્પરતા દાખવનાર બચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તાત્કાલિક નિર્ણય લઈ પૂરગ્રસ્તોની માનવ સેવા કરીને ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે। એમના માટે એટલું જ કહી શકીએ કે સમજણ વિનાનું જીવવું જીવો વરસ હજાર, પણ સમજીને જીવો જો ઘડી એક તો સમજો બેડો પાર। બચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે બનાસકાંઠાના પૂરગ્રસ્તોની સેવાર્થે 2 એમ્બ્યુલન્સ દવાનો જથ્થો અને ડોક્ટરોની ટીમ સાથે કચ્છના કલેક્ટર રેમ્યા મોહન તથા અધિક કલેક્ટર ડી.આર. પટેલે પ્રસ્થાન કરાવી 2 એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી, જેનો આજે સંપર્ક કરતા હિતેશભાઈ બોક્ષાએ જણાવ્યું હતું કે તેઓ બનાસકાંઠાના ખાસ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે। આશરે 500 જેટલા દર્દીઓની બંને ટીમ દ્વારા તપાસ કરી જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી છે। વધુ વાત કરતા બોક્ષાએ જણાવ્યું હતું કે ખારિયા, રૂણી, રણકપુર, ભલગામ સહિતના ગામડાઓમાં તેઓ સેવા કરી રહ્યા છે। 2 ટીમ બનાવીને સેવા કરતી ટીમો અસરગ્રસ્તોના આંસુ લૂછવાનું કામ કર્યું છે। ખાસ કરીને અતિવૃષ્ટિથી પ્રભાવિત થયેલા લોકો પગની એલર્જીથી વધારે તકલીફ ભોગવી રહ્યા છે। તેની સાથે સાથે ઝાડા, તાવ અને કળતર સાથે શરદીના પણ દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવી છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માની સેવાર્થે હંમેશા તત્પર રહીને કચ્છના લોકો માટે હંમેશા સેવાભાવની પ્રવૃત્તિ કરનાર સંસ્થાના ચેરમેન ચેતનભાઈને જાણ થતાની સાથે જ તાત્કાલિક સેવાનો ભાવ વ્યક્ત કરીને સંસ્થા તરફથી સરાહનીય કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર રહે છે। ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ કચ્છને પોતાનો પ્રાણ સમજી કચ્છની પ્રજા પ્રત્યે અને કચ્છની ભૂમિ પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવે છે, ત્યારે કચ્છના લોકોને માટે કઈ રીતે તેઓ સેવા કરી શકે તેવું વિચારીને કચ્છી લોકોના ઉપયોગમાં આવવાની આ સંસ્થા તરફથી હંમેશા ખેવના રાખવામાં આવે છે। પરંતુ કચ્છના લોકો જ નહીં, સમગ્ર જગતની માનવ સેવા કરવા પણ તેઓ તેટલા જ તત્પર હોય તેવું તેમનો નિર્ણય કાબિલે દાદ કહેવાય। હાલમાં જે પૂરગ્રસ્તોની પરિસ્થિતિ છે તે જોઈને ભલભલાના હૃદય કંપી ઉઠે। અનેક લોકો ઘર વિહોણા બન્યા છે, તો અનેક લોકો પોતાના માલ સામાન ગુમાવી બેઠા છે, તો અનેક પરિવારોના મોભી જવાથી પરિવારનો આશરો પણ છીનવાઈ ગયો છે। ત્યારે સંસ્થા દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ મેડિકલ સેવા, તે પણ ડોક્ટરની ટીમ સાથે અને દવાઓ પણ સાથે, એનાથી વધારે માનવ સેવા કઈ હોઈ શકે। સાથે સાથે તેમની સાથે જોડાયેલા કચ્છનો કારોબાર સંભાળનાર સંસ્થાના મોવડી એવા હિતેશભાઈ બોક્ષાની પણ સેવા કાબિલે દાદ માંગી લે તેવી છે। તો તેમના ભાઈ યોગેશભાઈ બોક્ષાએ પણ સમય સૂચકતા સાથે સંસ્થાના કાર્યમાં ખંભે ખંભા મિલાવી જોડાતા હોય છે। ત્યારે ચેતનભાઈ ભાનુશાળી તથા તેમની સાથે ખભે ખભા મિલાવનાર બોક્ષા બંધુ અને તેમની સમગ્ર ટીમને વધુ આવા કાર્ય કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સો સલામ। ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્ફ્લેશન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્ફ્લેશન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર, તો અમારું એડ્રેસ નોંધી લેશો। એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9913999239। ભુજિયાના મેળામાં કીચડે બગાડ્યો રંગ,
ઓછી વસ્તીના કારણે ખાણીપીણીના સ્ટોલ દેખાયા ખાલી. પગથિયા પણ તૂટેલા હોવાથી લોકોએ દર્શન કરવામાં પણ રાખવી પડી સાવચેતી. દરબારગઢથી શાહી સવારી સ્વરૂપે ભુજિયા તળેટીએ પહોંચી ભુજંગદેવના પૂજન અર્ચન કરીને રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો તથા આમંત્રિત મહેમાનો અને લોકોની હાજરીમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંપરા મુજબ પૂજન અર્ચન બાદ પૂજારી શ્રી વાઘજી સંજોટ પરિવાર દ્વારા રાજવી પરિવારનું અભિવાદન કરી તિલક કરીને પરંપરા જાળવવામાં આવી હતી. રાજવી પરિવારના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની તબિયત નાદુરસ્ત હોવાને લીધે રોહા સુમરી જાગીરના ઠાકોરના હસ્તે વિધિ સંપન્ન કરી લોકો માટે મેળો ખુલ્લો મૂકવાયો હતો. પરંતુ વરસાદની આગાહીના પગલે તથા સમયાંતરે વરસી રહેલા વરસાદના ઝાપટાના લીધે કિચડનો સામ્રાજ્ય વધી જતા લોકોએ મેળામાં જવાનું ટાળતા ખીચોખીચ ભરેલો દેખાતો મેળો આજે અલ્પ સંખ્યામાં લોકોની હાજરીથી થોડો રંગમાં ભંગ પડ્યો હતો. સાંજ સુધી ચાલેલા મેળામાં સાંજે પણ લોકો મંદિર ઉપર જતા નજરે પડ્યા હતા. પગથિયાના ધોવાણ થઈ જવાને લીધે ઉપરથી દર્શન કરીને પરત ફરતા લોકો અને જતા લોકોમાં અવરજવરના મુદ્દે થોડી મુશ્કેલી પણ જોવા મળી હતી. અમુક જગ્યાએ પગથિયા સાવ તૂટી ગયેલા હોય તથા ચિકાસવાળી માટીથી પગ લપસતા સહિતના નાના મોટા બનાવો બન્યા હતા. શ્રાવણ માસ દરમિયાન યોજાતા મુખ્ય મેળાઓમાં પ્રથમ મેળો હોવાથી હાજરીઓ ઓછી હતી, પણ લોકોએ મેળાની રંગત માણી પ્રથમ મેળાની ઉજવણી અને ભુજંગદેવના દર્શનનો ઉમંગભેર લાભ લીધો હતો. ભુજંગદેવના મંદિર સુધી પહોંચી જનારા લોકોએ સેલ્ફી લેવાનો પણ આનંદ માણ્યો હતો. ખાસ કરીને ભુજિયાના વિકાસમાં જે કામ પૂર્ણ થઈ ચૂક્યો છે તેને ઉપરથી જોતા લીલુડી ધરતી સાથે અલભ્ય નજારો લોકોએ માણ્યો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક સાથે હાજરી ઓછી હોવા છતાં પણ બાળકોની મોજમાં ઓટ ન આવી હતી. બાળકોના મનોરંજનના સાધનોમાં ભૂલકાઓએ મેળાની મોજ માણી હતી. ખાસ કરીને માંદગીની સિઝન જેવું વાતાવરણ હોવા છતાં લોકોએ મેળામાં ખાણીપીણીના સ્ટોલનો ઉપયોગ મહદ અંશે કરતા આવા ધંધાર્થીઓ ખોટમાં જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. આરોગ્ય તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાના મુદ્દે સજાગ લોકોએ બહારનું ખાવાનું ટાળી ખાલી દર્શનથી જ સંતોષ માણ્યો હતો તેવું ખાલી પડેલા સ્ટોલને જોઈને લાગતું હતું. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. જુબેલી કોલોની પાસે આવેલા નાલામાંથી 2 મહિનાથી વહી રહી છે ગટર. નગરપાલિકાની નિષ્ફળતાથી નાલો બન્યો રોગચાળાનો ઘર. ભુજની જ્યુબિલી કોલોનીમાંથી સતત 2 મહિનાથી ગટરના પાણી વહેતા હોવાથી સ્થાનિક લોકો બન્યા છે ત્રસ્ત. જાણવા મળતી વિગતો પ્રમાણે અહીંયા સતત 2 મહિનાથી અવિરત ગટરના પાણી વહી રહ્યા છે, જેના લીધે મચ્છર તથા જીવજંતુઓનો આ નાલો ઘર બની ગયો છે. સતત નિષ્ફળ રહેલી ભુજની નગરપાલિકા સામે અહીંના લોકોએ વેધક સવાલો કર્યા હતા. માત્ર મત માટે આવનાર રાજકીય આગેવાનો અહીં ડોક્યું ન કરતા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પણ
લોકોએ જણાવ્યું હતું. સમગ્ર ભુજ શહેરમાં જ્યારે ગંદકીએ માજા મૂકી છે ત્યારે આ ગટરના પાણી મુખ્ય ગણાતા પોશ એરિયામાં જ વહે છે, જેના લીધે રોગચાળો ફાટવાની અહીં રહેતા લોકો દહેશત વ્યક્ત કરતા માનવીય ધોરણે તાત્કાલિક પગલાં ભરીને આ વહેતી ગટરને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ જાવેદભાઈ. આ પ્લોટ નંબર જુબિલી કોલોની 42માં મારું વર્કશોપ છે. આઈડિયલ ઓટો ભુજમાંથી હું બોલું છું. અને આ ગટર છે છેલ્લા 2 મહિનાથી ચાલુ રહી છે. અહીંયા પાણી સતત વયા રાખે છે અને અહીંયાથી મચ્છર થાય છે. આજની તારીખમાં બીમારીનું આ ઘર છે અને એને તાત્કાલિક યુદ્ધના ધોરણે જો બંધ નહીં થાય તો આ એરિયામાં ગમે તેવો રોગચાળો ફાટી નીકળવાની ભય છે. નગરપાલિકા ખાલી બહારના વિસ્તારમાં ધ્યાન આપે છે, બાકી જ્યાં જરૂર છે ત્યાં કાંઈ નથી કરતું. નગરસેવકો અહીંયા કોઈ કાંઈ જોઈ જતું નથી અને કોઈ પણ જાતની કાંઈ અહીંયા નોંધ લેતું નથી. અહીંયા આ લોકો જે કામ કરવાનું જરૂરી છે એ કામ કરતા નથી, ન કરવાના કામ બધે કરે છે. ઓપન ગટર ચાલુ છે. જો કરોડો રૂપિયા ખર્ચી અને ગટરનું કામ કરવામાં આવ્યું હોય તો રૂપિયા ક્યાં ગયા? લોકોને એવું લાગે છે કે પાઇપો બધા ખવાઈ ગયા છે, ગટરનું કામ થયું નથી. અને આ નદીની જેમ સિટી વિસ્તારમાં પોશ એરિયામાં હોસ્પિટલ રોડ થઈને ગટર જાય છે છેલ્લા 2 મહિનાથી. અને નગરસેવકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી, જે ન કરવાના કામ કરે છે. નગરસેવકો જોવા પણ નથી આવતા એવું પણ લોકોનું કહેવું છે. કામગીરીમાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે અને મોટા હદે ગટરના કામમાં ભ્રષ્ટાચાર કરેલું છે એવું આ ગટર ઓપન ગટર જોઈ અને આપ સમજી શકો છો. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50% થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક. વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. ભીલ સમાજના સ્મશાનમાં સમાધિઓ પર ભરાયા ગટરના પાણી. જે સમાધિઓનું પૂજન કરવામાં આવે છે તેના પર ગટરના પાણી ભરાતા સમાજમાં ફેલાયો રોષ. અગાઉ પણ થયો તો જમીન મુદ્દે વિવાદ. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજમાં આવેલ ભીલ સમાજના સ્મશાનમાં ગટરના પાણી ભરાઈ જવાથી સમાજના પ્રમુખ અને લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ જે જગ્યાએ ભીલ સમાજની સમાધિઓ આવેલી છે, જ્યાં વર્ષોથી પૂર્વજોની સમાધિઓનું પૂજન કરવામાં આવે છે, તે જ જગ્યાએ જો ગટરના પાણી ભરાઈ જાય તો ચોક્કસ એમ લાગે કે તંત્ર દ્વારા કેટલું ધ્યાન રાખવામાં આવતું હશે. પૂજનીય અને વંદનીય ગણાતી સમાધિઓની પણ જો મર્યાદા ન જળવાતી હોય તો તંત્ર અન્ય કામોમાં કેટલું યોગ્ય હશે અને કેવા કામો થતા હશે તે અંગે પ્રમુખશ્રીએ નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક નિકાલ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ તેઓ કરતા અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ છે ભીલ રાજેશ દયારામ, ભુજ ભીલ સમાજના પ્રમુખ છું. અમારી સમસ્યામાં આજે છેલ્લા 2-4 દિવસથી બાજુની અંદર ગટર લાઈન તૂટી ગઈ છે અને ભુજ નગરપાલિકાના સત્તાધીશકારો રિપેરિંગ કરાવતા હતા. કારણ કે હું અહીંયાથી નીકળ્યું મને ખ્યાલ નથી, પણ અમુક માણસોએ મને જાણ કરી કે તમારા સ્મશાનની અંદર ગટરનું પાણી બધું ભરી અને આ તળાવ આપ જોઈ રહ્યા છો તે રીતે આખું ગટરનું પાણી અને તળાવથી ભરી નાખેલ છે. પણ સત્તાધીશોને હું એટલું જ કહેવા માંગીશ કે તાત્કાલિક અહીં આવી અને સ્મશાન અમે જે અમારી સમાધિઓ છે એ સમાધિઓને અમે પૂજા કરી અને 3 મહિના પહેલાં પણ આ સમાધિઓ માટે નગરપાલિકા અને ધારાસભ્ય સંસદ સભ્યશ્રીએ પણ રસ લઈ અને આ સાફ સફાઈ કરાઈ આપેલ હતી. અમે અને ચેરમેનશ્રીએ પણ સેનિટેશન શાખાના ચેરમેન શ્રી ધીરેનભાઈએ પણ આની પૂજા કરેલ છે. તો જેમ બને તેમ તાત્કાલિક ભીલ સમાજની અંદર સમાધિઓની અંદર જે ગટરના પાણી છોડેલ છે તે તાત્કાલિક સાફ કરવામાં આવે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું અને કલેક્ટર સાહેબને પણ તેની રજૂઆત કરશું.
હાલમાં જ્યારે ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઝડપથી ગટર બંધ કરવામાં નહીં આવે તો જે લોકોની સમાધિઓ છે તેને પણ નુકસાન થશે અને જ્યાં અગરબત્તીને ધૂપ દીપની સુવાસ ફેલાતી હોય ત્યાં દુર્ગંધનો સામ્રાજ્ય છવાઈ જશે. તેથી જલ્દી નિકાલ કરીને યોગ્ય કરવામાં આવે તેવી સમાજના લોકોએ માંગણી કરી હતી. તો સતત નિષ્ફળ જનાર નગરપાલિકાના કાર્યો વિશે વિરોધ પક્ષના નેતાએ પણ આ બાબતને દુઃખજનક જણાવી હતી. અગાઉ પણ તંત્ર દ્વારા આ જ સ્મશાનમાંથી રસ્તો કાઢવાની પેરવી કરવામાં આવી હતી ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. જે આ સ્મશાન આવેલું છે આ સ્મશાનમાં ગટરના પાણીનું તળાવ થઈ ગયેલું છે અને ઓવરફ્લો થઈ પાણી અને સોસાયટી વિસ્તારમાં જઈ રહ્યું છે. તો ભુજ નગરપાલિકાના કાઉન્સિલ નગરસેવકોએ થોડા સમય પહેલાં અહીંયા રસ્તો કાઢવાની કોશિશ કરી હતી, એટલે માત્ર જમીન પચાવી પાડવાની કોશિશ કરી હતી. પણ આ સ્મશાનના જાગૃત નાગરિકો અને આમના જે આયોજકો હશે, જે ટ્રસ્ટીઓ હશે, જે કરતા હરતા હશે, એ લોકોએ કામગીરી રોકાવી અને કહ્યું કે આ સ્મશાન કબ્રસ્તાન અમારું છે, સ્મશાન અમારું છે. તો આ સ્મશાનમાં જે કબરો છે, જે પારિયાઓ છે, જે એ ગટરમાં ડૂબી ગયેલા છે, લોકોની લાગણી દુબાય છે. તમે જીવતા લોકોના ઘરમાં પાણી, ગટરના પાણી જાય છે એ બંધ નથી કરાવી શકતા. તમે રોડ ઉપર ગટર બંધ નથી કરાવી શકતા. કોઈકની દુકાન અંદર ગટરના પાણી ભરાય છે બંધ નથી કરાવી શકતા. હવે તો નગરપાલિકાને શરમ આવી જોઈએ કે જે લોકો સ્વર્ગવાસ થઈ ગયા છે, ઉપર પહોંચી ગયા છે, એમના અહીંયા પારિયા છે, જ્યારે એના ઘરના લોકો અહીંયા અગરબત્તી પૂજાપાઠ કરવા આવે છે ને ત્યારે જોવે છે કે ગટરના પાણીમાં ડૂબેલા છે. તો લોકો જ્યારે ગુજરી જાય છે ને, મરી જાય ને ત્યારે ગંગામાં એની અસ્થિઓ મૂકવાની હોય છે. તમે તો ગટરમાં મૂકી દીધી છે નગરપાલિકાએ. તમને શરમ આવી જોઈએ. તો આ બાબતે શું કહે છે રાજેન્દ્રસિંહ જાડેજા એ આપણે જાણીશું. જે રીતે આપે કહ્યું એમ જ કે ભીલ સમાજની બહુ જૂની પુરાની એમનું સ્મશાન, રાજાશાહીમાં આપેલું આ જગ્યા અને ભીલ સમાજના પૂર્વજોની ત્યાં આવેલી સમાધિઓ, ઘણા સમય પહેલાં આ સમાધિઓને તોડી ત્યાંથી નગરપાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આવતો હતો. ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે સૌ નગરસેવકોએ એનો જબરજસ્ત વિરોધ કર્યો. ભીલ સમાજના લોકોએ પણ એમાં વિરોધ બતાવ્યો હતો. પછી જ્યારે સત્તા પક્ષ ભીલ સમાજના ત્યાં લોકો પાસે ગયા અને ભીલ સમાજ સાથે એમણે સમજૂતીની વાતો કરી કે અમે આપના સમાજનું જે સ્મશાન છે એ સ્મશાનને સારી રીતે ડેવલપ કરી દેશું, એને બાઉન્ડ્રી બનાવી દેશું, ત્યાં લાઇટો નાખી દેશું અને ત્યાં કને સાફ અને સફાઈ રખાવશું. પણ આજે પરિસ્થિતિ ઊંધી થઈ છે. એ સ્મશાનની અંદર આપણે જેમ જોઈએ તેમ ગટરના પાણીથી આખું સ્મશાન ભરાઈ ગયું છે. સમાધિઓ પણ આજે ગટરના પાણીની અંદર છે. જ્યારે આપણા પૂર્વજની સમાધિ હોય, આપણો સમાજના જે મોભીઓ હોય અને એ મોભીઓની આજે તમે જેમ જોશો તો 300-400 વર્ષ જૂની સમાધિઓના આપણે અસ્તિત્વ પણ મળ્યા હતા. જે તે વખતે આપણે ત્યારે સમાજની સ્મશાન ભૂમિને તોડવામાં આવી હતી ત્યારે સમાધિઓમાંથી જે લખાણ આવ્યું હતું એ લખાણ કેટલું જૂનું હતું એ પણ આપણે જોયું હતું. આપણે ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા એનો ઘણો બધો માધ્યમ આપના માધ્યમથી લોકો સુધી આપણે પહોંચાડ્યું હતું. આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય, આ સ્મશાન, આ પુરાતત્વ આપણે જો ન સાચવી શકતા હોય અને જેમણે આપણા સમાજમાં મોટું યોગદાન આપ્યું હોય એવા યોગદાન આપનાર વીર પુરુષોની જ્યારે અહીંયા સમાધિઓ હોય અને એ સમાધિ ઉપર ગટરના ગંદા પાણી જ્યારે એના ઉપર ફરી વળતા હોય ત્યારે ચોક્કસ પ્રમાણે આપણે ભીલ સમાજની લાગણી દુભાય અને આવી લાગણી કોઈ પણ સમાજની ન દુભાવી જોઈએ એ નગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે કોઈ અવાજ ઉપાડવાની વાત આવશે ત્યારે એ સમાજ સાથે ગમે તેમ દબાવવાની કોશિશ પણ આ તંત્ર કરતું હોય છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે કોઈને પણ દબાવ્યા કરતાં તમે એ સમાજની લાગણીઓને ઠેસ ના પહોંચે અને એ સમાજને તમે મદદરૂપ થાવ અને એ સમાજની જે સમાધિઓ છે એ સમાધિઓને ગટરના પાણીમાંથી મુક્ત કરો એવી મારી લાગણી અને માગણી બંને છે. ભુજમાં ગટર મરમત તો થઈ પણ કાર્ય બરાબર ન થતા લોકોના પગ અને વાહનો ઘૂસી જાય છે ખાડામાં. મોટી હોનારત થવાના એંધાણ સાથે જલ્દી પગલાં લેવા કરાઈ માંગ.
નગરપાલિકા દ્વારા જ્યાં હાલમાં જ ગટરના પાઇપો બેસાડવામાં આવ્યા છે તે જગ્યાએ તેજ પૂર નાખી દઈને કામની કચાશ રહી જતા ત્યાંથી પસાર થતા લોકોના પગ તેમાં ઘૂસી જાય છે, તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ધ્યાન ન હોય તો વાહનના પૈડા પણ ત્યાં તેની અંદર ઘૂસી જાય છે. આમ જો આવા તકલાદી કામો કરવામાં આવતા હોય તો તે કેટલા યોગ્ય ગણાય તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. એક સાંધોને તેર તૂટે તેવી સ્થિતિમાં ભુજની નગરપાલિકા જ્યારે કામ કરે ત્યારે તે કામની ગુણવત્તા અને પૂર્ણતા પર પૂરું ધ્યાન દેવામાં આવે તેવું લોકોએ જણાવ્યું હતું. આમ જો નહીં કરવામાં આવે તો હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે તેની પર પાણી ભરાશે અને જો કોઈ વાહન તેમાં ઘૂસી જશે તો આ મુખ્ય માર્ગ હોવાથી મોટી હોનારત થવાની દહેશત લોકો સેવી રહ્યા છે, જેનું તાત્કાલિક અસરથી ધ્યાનમાં લઈ કાર્યને પૂર્ણ કરી લેવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સંતોષીમાના રોડ ઉપર આવેલી છે અને ખાસ કરીને આ વીડી હાઈસ્કૂલ, સંતોષીમાનું મંદિર, એનસીસી ઓફિસ એ રસ્તો છે અને આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રણથી પણ વધારે ખરાબ હાલત આ રસ્તાની છે. માત્ર ને માત્ર ભુજ નગરપાલિકા વિકાસની વાતો કરે છે, વિકાસના નામે નિષ્ફળ ગઈ છે અને સાવ ફ્લોપ છે એવું લોકો કહી રહ્યા છે. રસ્તામાં 2-3 ફૂટના ખાડા હોય છે, ચાલતે ચાલતે માણસ ખાડા અંદર પડી જાય છે, ગારામાં ઘૂસી ગચી જાય છે. આ રસ્તા છે. માત્ર ફેસબુક, યુટ્યુબમાં ફોટા પડાવી અને અપલોડ કરે છે. વાસ્તવિકતા એ છે કે ભુજના 90% રસ્તાની હાલત રણથી પણ બદતર હાલત થઈ ગઈ છે. ક્યાં પણ રસ્તા ઉપર કોઈ માણસને સલામતી નથી. ક્યાંય પણ માણસ ગટરમાં ચાલ્યો જાય, ખાડામાં ઘૂસી જાય કે હાથ તક ભાંગી શકે છે. આ દુઆ છે ભુજ નગરપાલિકાની. ભુજના મેક્સિમમ રસ્તા બધા ખોદી નાખ્યા છે અને વરસાદ વખતે જ ખોદવામાં આવ્યા છે. તો આટલા સમય સુધી કોઈ કામ નથી કર્યું એવું લોકોને લાગી રહ્યું છે. વરસાદ આવ્યો ત્યારે જ કેમ કામગીરી સૂચે છે? લોકોને એવું લાગી રહ્યું છે કે મોટા પ્રમાણમાં બિલ પાસ કરવા છે અને ભ્રષ્ટાચાર નગરપાલિકાના અધિકારી આચરી રહ્યા છે આવું લોકોને લાગી રહ્યું છે. મારું નામ બકુલ શાહ. સમસ્યા તો કેટલી સમસ્યા છે, કેટલી વાત કરવી. પેલે નોટની આવી, પછી આપણે આની આવી, જીએસટીની આવી, હવે આ ભુજમાં નગરપાલિકાની આવી. અમે ધંધા કરી કે શું કરીએ? ધંધાની એટલી બધી તકલીફ છે અત્યારે કે વાત મૂકી દો. એમાં હાલત તો તમે 10 દિવસથી અમારા ધંધા બંધ છે. 10 દિવસથી અમારા ધંધા અત્યારે સાવ બંધ છે. કારણ કે અહીંયાથી માણસ અંદર તો આવવાના જ નથી. 100% વરસાદ પહેલા જ કરવા જોઈએ. વરસાદ પહેલા ન કરો તો આમ જનતા શું કરે? એના પર શું અસર થાય? આમ જનતાને તો તકલીફ પડવાની જ છે. એકાદ વાર આવ્યા હતા નગરસેવકો, અમારી પૂછા કરવા નથી આવે. હા કે ભાઈ 2 દિવસમાં અમે ફટાફટ. હવે આજે ત્રીજો દિવસ થયો, આમને આમ જો આમને આમ પડ્યું છે. હવે આમાં તમે ગાય જાય પેલે તો ખરેખર રોડ જ હોય ને સાહેબ, રોડ જ છે. ખાલી આ બતાવવા માટે જ છે આ બધું. જે રીતે ગટરના ખાડાઓ ખોદી અને જે સમારકામ કરવાની વાતો નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હતી, સમારકામ થઈ ગયા પછી જો એ ગટરના ખાડા પુરાવાના હોય અને એ પુરાવી એના ઉપર જો ચીકણી માટી જ ફરીથી આનામાં જો નાખવામાં આવતી હોય તો આવા બધા રસ્તાઓ ઉપર ઘણા બધા જાહેર માર્ગ છે એટલે અસંખ્ય વાહનોની અવરજવર હોય અને આવી રીતે જ્યારે વાહનોની અવરજવર હોય ત્યારે આ ચીકણી માટીથી વરસાદ પણ ઉપર પડી રહ્યો છે ઝરમર ત્યારે ચીકણી માટી વધુ ચીકણી થાય અને લોકોના જે રીતે કોઈ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, જો આની અંદર ક્યાંક સ્લીપ થાય તો જાનહાનિ પણ થઈ શકે. એટલા માટે તંત્રને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ સમારકામો થઈ જાય અને એ સમારકામ થઈ ગયા પછી એના ઉપર ચીકણી માટીની બદલી સારી રીતે વ્યવસ્થિત ભૂસી પાથરી અને જ્યારે એ ખાડો બરોબર બેસી જાય એના ઉપર રોલિંગ કરી અને તાત્કાલિક એને રિપેર કરી એના ઉપર જો સિમેન્ટ અત્યારે શક્ય ન હોય તો કાળી ભૂસી પાથરી અને એને રોલિંગ કરી નાખવું જોઈએ. તો એ જગ્યા ઉપર કોઈ પણ જાતનું એક્સિડન્ટ ન થાય એવી રીતે તંત્રએ આગળ વધવું જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે. એક ગાયને લાગ્યો કરંટ તો બીજી અથડાઈ બસમાં. બંને ગાયોના ઘટના સ્થળે જ મોત. માધાપરની મતિયા કોલોનીમાં ગાયને વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. કોલોનીના રહેવાસીઓના કહેવા પ્રમાણે જ્યાં ગાયને વીજ કરંટ લાગ્યો હતો ત્યાં અવારનવાર શોર્ટ સર્કિટ થતી રહે છે. ગાયને કરંટ લાગ્યો તે સમયે કોઈ પણ વ્યક્તિ આજુબાજુ ન હોતા મોટી જાનહાનિ થતા ટળી હતી. તો રાત્રિના સમય હોવાથી પણ તે સમયે સદભાગ્યે કોઈ બહાર ન હોય
તેને લીધે પણ માનવજીવને નુકસાન થતું અટક્યું હતું. ગાય માતાને સોટ લાગતા મૃત્યુને ભેટી હતી. ગાય તજમામત સમાની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં કુકમાંથી આગળ ભુજ અંજાર હાઈવે પર નખત્રાણા પાલનપુર બસની ટક્કર લાગવાથી પણ ગાયનું તત્કાળ મૃત્યુ થયું હતું. જાણવા મળતી વિગતો પ્રમાણે બસના ચાલકે ગાયને બચાવવા જતાં બસ બેકાબૂ બની ગઈ હતી, જેને લીધે બાવળની જાળીમાં બસ ઘૂસી ગઈ હતી. બસમાં વધુ પેસેન્જર ન હોતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાયને ઠોકર લાગતા ગાયનું તત્કાળ મૃત્યુ થયું હતું. આ બંને બનાવમાં ગાયનો અચાનક મોત થતાં ગૌપ્રેમીઓમાં દુઃખની લાગણી વ્યાપી હતી. શ્રદ્ધાંજલિ સ્વહિમેશ રમેશભાઈ વિંજોડા, જન્મ તારીખ 26/9/2017, સ્વર્ગવાસ તારીખ 25/7/2017. જીવ્યો થોડું અને જીતી ગયો ઘણું, સર્વત્ર સુવાસ હૃદયમાં સંભારણા, સૌના દિલમાં રાખી ગયો. બસ આંસુ સારીને જોયા કરીએ તારી તસવીર, પ્રભુ તારા દિવ્યાત્માને શાંતિ અર્પે, એ જ પ્રાર્થના. શોકાતુર રમેશ રાણા વિંજોડા, પિતા ગંગા રમેશ વિંજોડા, માં નાનબેન રાણા વિંજોડા, દાદી રાણા બીજલ વિંજોડા, દાદા હરેશ રાણા વિંજોડા, કાકા વીએશ રાણા વિંજોડા, કાકા ઉમિલા વીએશ વિંજોડા, કાકી આશા હરેશ રોશિયા ફુવા તથા વિંજોડા પરિવાર અને ગોલ્ડન ન્યૂઝ ટીમ. તો દર્શક મિત્રો, તમે પણ તમારી આજુબાજુ બનતી ઘટના કે સમસ્યા અમારા સુધી મોકલી શકો છો. અમે બનશું આપનો અવાજ. આ હતા આજના સમાચાર. ફરીથી મળશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.